તમે સ્વદેશી નહીં અપનાવો ને ત્યાં સુધી આપણા દેશને આગળ કેમ વધારશો? હવે આપણા બધાની મૂર્ખતા કેવી કે શું કહેવું, વિદેશોમાં ઠંડી બહુ હોવાથી ગરમ કપડાં એવા વ્યવસ્થિત નથી એટલે બધા સૂટ પહેરે છે. અને આપણી મૂર્ખતા, ભયંકર વૈશાખ મહિનો ગરમીનો હોય, લગ્નતાણું હોય, પણ અમને સૂટ તો પહેરવા જોઈએ. ભલે અંદર ગરમીથી એવા લટપટ હઈએ પણ સૂટ પહેરવા જોશે અમારે. શા માટે? વિદેશોમાં બધા સૂટ પહેરે છે એટલે અમારે સૂટ પહેરવું છે, દેખાદેખી. બીજું આવ્યું કે ત્યાં કને શુદ્ધ ખોરાક નથી મળતો એટલે બધાએ પિઝા ખાય છે, બર્ગર ખાય છે. આપણા અહીંયા તો 56 પ્રકારના ભોગ રોજ મળી શકે એમ છે, છતાં આપણે 400-500 રૂપિયાના પિઝા ખાવા માટે જઈએ છીએ. આ બીજી મૂર્ખ કે વિદેશોમાં તાજી સબ્જી મળવી બહુ મુશ્કેલ છે એટલે ભરી ભરીને ફ્રીજમાં રાખતા આવે, વાસી ખોરાક ખાય. આપણી આ બીજી મૂર્ખતા કે રોજ આપણી બારે શાકની લારીવાળો આવશે અથવા બાજુમાં જ શાકની મંડી હશે, દરરોજ આપણને શુદ્ધ અને તાજું આપણને શાક મળશે, પણ આપણે એક ભેગું લઈને ફ્રીજમાં, જગ્યા નહીં હોય, આવા દો તમ તારે, દરવાજો બંધ ન થાય ત્યાં સુધી ભરી દઈએ, આવા દો. આ આપણી બીજી મૂર્ખતા. વિદેશોમાં આપણા જેવા શેરડીના રસ, લીંબુ શરબત આવું નથી મળતું. આ બિલાના શરબત એ વિદેશોમાં નથી એટલે એ લોકો કોકા કોલા, પેપ્સી, થમ્સઅપ પીવે છે. આપણી આ બીજી મૂર્ખતા કે દેખાદેખીમાં આપણે આપણા સ્વદેશી છોડી શેરડીના રસ, નારિયેળ પાણી, લીંબુનો રસ આ છોડીને આપણે કોકા કોલા પીતા થઈ ગયા. જે બાથરૂમ ધોવા માટે કામ આવે છે આપણે પીતા થઈ ગયા.